રામ નારાયણ રામ. મેડિટેશનથી શું લાભ થાય છે અને તે કેવી રીતે કરવું જોઈએ? ઉપર આકાશ છે, તે પણ ધ્યાન કરે છે. તે પોતાના વિશે વિચારે છે, જગત વિશે વિચારે છે. આ જગત કેવી રીતે ચાલશે, કયા સુધી ચાલશે એ વિશે વિચારે છે. કોઈને માહિતી આપવી છે તો કેવી રીતે આપવી એ પણ તે વિચારે છે. માણસને શું જોઈએ એ અંગે તેને વિચારવું જોઈએ. ધ્યાન કરવા માટે એક લક્ષ્ય રાખવું જોઈએ અને તેના અનુસાર લોકો કામ કરે એ રીતે કરવું જોઈએ. જેટલા પણ વાંચેલા ખેલા લોકો છે, સમજદાર લોકો છે, પોલિટિકલ પાર્ટી હોય, શિક્ષક હોય કે પ્રોફેસર હોય, કોઈની પાસે કોઈ લક્ષ્ય જ નથી. જો તેમના પાસે લક્ષ્ય હોત તો પૃથ્વીની હાલત એવી ન હોત. પૃથ્વી પર કોઈ મોટા મહેલોમાં રહે છે તો કોઈ ઝૂંપડીમાં. જો પૃથ્વી પર વ્યક્તિગત માલિકીની સમજ ન હોત તો આવું ન હોત. આકાશમાં કોઈ તારાને લઈને ઊંચ નીચ કે મોટાપણું નાનપણું જેવા કોઈ પણ ભેદભાવ નથી. આકાશમાં અનેક તારાઓ છે. પૃથ્વી પર કોઈ પણ માણસ કે વૈજ્ઞાનિક એ કહી શકે નહીં કે આકાશમાં કેટલા તારા છે. લોકોના મનમાં એ વિચાર કેમ નથી આવતો કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, મૃત્યુ પછી ક્યાં જઈશું? આકાશ જાણે છે કે પૃથ્વી પર રહેતા માનવો કેવી રીતે છે. કેટલા સારા છે, કેટલા ખરાબ છે, કેટલા વિવેક સાથે કામ કરે છે અને કેટલા વિચાર કર્યા વિના કામ કરે છે, બધું તેને ખબર છે. કોઈ પણ કામ કરતા પહેલા માણસ વિચારે છે કે શું તે માટે સારું છે કે ખરાબ છે. કુદરત પણ એ વિચાર કરવામાં મદદ કરે છે. ત્યારબાદ કુદરત અને વિચાર વચ્ચે વિવેક આવે છે. તે માણસને કહે છે કે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, શું સારું છે, શું ખરાબ છે. છતાં પણ માણસ પોતાનો વિવેક સાંભળતો નથી. દરેક વ્યક્તિ જાણીને પણ ભૂલ કરે છે. પોતાની કરેલી દરેક ભૂલ માટે તે જાતે જ જવાબદાર હોય છે. પૃથ્વી પર કોઈ નથી જેમણે ભૂલ ન કરી હોય. પહેલાના સમયમાં ચૂલ્હા પર ભોજન બનાવાતું. હું ગામમાં કોઈના ઘરમાં ગયો હતો. ત્યાં એક સ્ત્રી ચૂલ્હા પર રસોઈ બનાવી રહી હતી ત્યારે તેનું બાળક દોડતું આવ્યું અને ચૂલ્હા પાસે આવીને અટકી ગયું. જ્યારે એની માને કહ્યું પણ નહોતું. છતાં તે અટકી ગયું કારણ કે બાળકના વિવેકે તેને રોક્યું. તેને ખબર હતી કે જો આગળ જશે તો સાડી જશે. પૃથ્વી પર ચોર, ડાકા જેવા લોકો વિવેકના વિરુદ્ધ કાર્ય કરે છે. કોઈ પણ માણસ એ વિચારતો નથી કે મારા પપ્પા અમીર છે તો હું પણ અમીર છું, પણ તે જાણતો નથી કે આ બધું ક્યારે સુધી રહેશે. પહેલા ઘણા રાજા હતા, બધા ચાલ્યા ગયા. મુગલ રાજા હતા, તેઓ પણ ચાલ્યા ગયા. બ્રિટિશ રાજ હતો, તે પણ ચાલ્યો ગયો. પહેલા ભારતમાં કોંગ્રેસની સરકાર હતી, હવે ભાજપાની સરકાર છે. તેઓ સારું કામ કરી રહ્યા છે. આખી દુનિયા મોદી મોદી કહી રહી છે. પણ છતાં પણ માણસ જાણીને ભૂલ કરે છે. કેમ કે આખું સિસ્ટમ જ ખોટું છે. સિસ્ટમ માણસને ચોર બનાવે છે, ખરાબ માણસ બનવા મજબૂર કરે છે. પહેલા દેશમાં રાજતંત્ર હતું તો એક રાજા પણ વધુ ચોરી નથી કરી શકતો. હવે તો રાજતંત્ર જ ખતમ થઈ ગયું છે. દરેક જગ્યાએ રાજાઓ છે, મંત્રી રાજા છે, MP, MLA બધા રાજા છે, પંચાયતના સભ્ય પણ રાજા છે. એમાંથી કોઈ એક પણ ઈમાનદાર નથી. જો પૃથ્વી પરથી વ્યક્તિગત માલિકીની વિચારધારા દૂર થઈ જાય તો પૃથ્વીનું કલ્યાણ નક્કી છે. ભગવાને પહેલાથી જ પૃથ્વી, કુદરત, હવા, પાણી બધું બનાવી દીધું છે, જેથી માણસ પૃથ્વી પર આવે ત્યારે એને કોઈ મુશ્કેલી ન થાય. જ્યારે ભગવાન એટલા સમજદાર છે તો માણસ કેમ નહીં? એ કેમ ન વિચારે કે કુદરત જ આપણા ભવિષ્ય છે, કુદરત જ આપણું ભૂતકાળ છે અને કુદરત વર્તમાન છે? એ વિશે કેમ નહીં વિચારે? જો માણસ કુદરતને માતાપિતા અને ગુરુ માની લે તો માણસને મેનમેડ કંઈ પણ વસ્તુની જરૂરત નહીં રહે.
તેથી કુદરતને તમારા જીવવાનો આધાર બનાવો અને સાથે રામ નારાયણ રામનો જાપ સતત કરો. તમારું જીવન ધન્ય બનતું જશે. જો તમે આ અનુવાદમાં કશું સ્પષ્ટ કરાવવું હોય કે બીજી ભાષામાં પણ જોઈએ તો કહી દો.